રાજકોટના ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વિડીયો વાયરલ થયો। ગેરકાયદે બાંધકામની પતાવટ કરતા હોવાની વિડીયોમાં ચર્ચા થઈ રહી છે। ₹60,000માં મામલો થાળે પાડવાની વાત થઈ રહી છે। વિડીયોમાં અનિલ મકવાણાએ 1.25 લાખની માંગ કરતા દેખાયા। 1.25 લાખ હોય તો મને ફોન કરજે તેવું કહી રહ્યા છે પૂર્વ કોર્પોરેટર। વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। ખોટા સમય બગાડમાં તારો યાર તું સમય મારે કામ ન્યા નથી થતું ને એ લોચો છે સમય બગાડવાની વાત નથી ને મજૂર મારા હેરાન ગતિ છે તમે કાંઈક તો તમે સમજો યાર હાલ હું નીકળું મને પતો નિરાતે ફોન કરું સાંજે તને હું વોટ્સએપ કોલ કરી દઉં બરોબર હાલ કહેવાનો મતલબ એ પૂરું કરી દો ને યાર કામ પતે યાર આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી તમે સમજો એવું નહીં મારી વાત મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો અરે તમારા કાર્યક્રમ કરો વાત સાચી છે પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને મારા ટ્રસ્ટ ભાગ હલાવું છું ને એના એને લેતા હેઠળ એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા યાર હવે કેટલા હવે કામ ગયો તમે વધારે 60,000 રૂપિયા હવે તમે પૂરું કરી દો હવે કઈ બોલો માં તમે હવે અનિલભાઈ હવે ના ભાઈ તું રવા દો તારો સમય બગાડ હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે તેવું કહી રહ્યા છે કે એટલે સવા હોય તો જ મને ફોન કરવો। અનિલ મકવાણાએ ₹1.25 લાખની માંગ કરી હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। જો કે આ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું। રાજકોટના પૂર્વ કોર્પોરેટરનો વધુ એક વિડીયો જે સામે આવ્યો। ફરિયાદી દ્વારા પૂર્વ કોર્પોરેટરનો વિડીયો વાયરલ કરાયો છે। ફરિયાદી પાસે કુલ 3 બેઠકના 3 વિડીયો હોવાનો દાવો છે। પૂર્વ કોર્પોરેટર વિડીયોમાં 2 લાખની માંગ કરતા નજરે પડ્યા। બાંધકામની નોટિસ અંગે પણ વિડીયોમાં વાત કરતા જોવા મળ્યા। છેલ્લે ₹1.25 લાખની માંગ કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। કોઈ બચાવવાની વાત છે મારી વાત સાંભળી તમારી જગ્યાએ બીજા એક ભાઈનું હતું ને એ કાંઈ વાંધો નહીં ચાલો કરી નાખો આમાં તમને લાંબા ગાળામાં તમને નુકસાન મને કાંઈ નુકસાન નથી કાલ સવારે 2-5 દીમાં અઠવાડિયામાં તમારી સીલ મારી જાય તમે શું કરશો તો તમે કોર્ટમાં જાશો કોર્ટનો વિષય થઈ જાય તો તમારે બહુ લાંબુ થઈ જાય સીધી હવે સીલ મારવાની જ વાત છે તમે કાલે ગેટ નાખશો ને સીલ લાગી જાય બરોબર છે અને તમારી ઈચ્છા મને કઈ રસ નથી મારી વાત હવે તમે છેલ્લે ગયો ને ના મેં તમને કીધું જો મારી વાત સાંભળ્યો મને છેલ્લે તમારું એવું હોય તો 2 માં હું પૂરું કરી દે એનાથી નીચે મારે કરવાનું આજે નહીં થાય ને કાલે નહીં થાય તમે તમારા રસ્તે હું મારા રસ્તે બાકી બરોબર છે જોઈ લ્યો તમે તમારી રીતે વિચારી લ્યો બે સાહેબ ખરેખર ના કાંઈ નો કહેવાય હાવ તમને ઓલામાં મેં કહ્યું બરોબર કામ ના કઈ શાક બકાલું થોડું છે અને આ તો તોય દાખલા તરીકે તમે આવ્યા ને તમને વાંધો ન આવે એટલે મેં કીધું લાવો કીધું થોડોક તમને બાકી હું રાઇટિંગમાં ક્યાંય ઉતરતોય નથી હજી તમને કહી દો કોઈ દી મેં તમે પૂછી જોઈજો ગમે એને મેં એટલે નહીં તમે વિચારજો કાંઈ વાંધો નહીં મને કોઈ ઉતાવળ નથી મારે કોઈ રસે નથી તમને જ્યારે ઈચ્છા થાય ને આ ફિગરમાં તમારે કરવું હોય ને તો તમે મને મળજો એવું નથી હવે બે તો બહુ ઊંચું કાંઈ નો કહેવાય નથી કાંઈ નો કહેવાય ભાઈ કાંઈ નો કહેવાય 2 લાખ ઊંચા ન કહેવાય તમે ના ભાઈ મારી દ્રષ્ટિએ કાંઈ નથી આવડું મોટું આ તમારે કંટાળ કે બોલવું છે સાહેબ એ કંટાળમાં તમે સવાલ એ નથી મારી વાત તમે કાલે વાર જો એક વસ્તુ હજી તમને કહી દઉં ત્યાં તમારે સીલ લાગી જાય એટલે તમારે કોઈ તમારું ભેગું નહીં થાય સીધું કોર્ટમાં ઓલામાં તમારે લાંબી ના થઈ જાવ તમને યોગ્ય લાગે તો ઠીક છે કે મને તો કોઈ રસ જ નથી બરોબર તમે